હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જો આજે સવારમાં કેટલો સરસ વરસાદ આવે છે અને આજ તો આખી રાત વરસાદ પડ્યો છે. આગળ અમારા ગાર્ડન પણ ભરાઈ ગયું. જો બહુ જ વરસાદ આવતો હતો અને કોઈની ત્યાં વરસાદ ન આવતો હોય ને તો મને કહેજો, હું આ વરસાદ છે ને વોટ્સઅપ કરી દઈશ. અમે પાળે આવ્યા છીએ. જો વરસાદ બહુ મસ્ત છે. જુઓ ભાભીએ રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. આજે સોમવાર છે એટલે છોકરાઓને સ્કૂલે જવાનું જોઈ. શું બનાવો ભાભી? ને ભાવે ને તો શનિવાર બનાવ્યા હતા, થોડાક પલાળેલા પેડા લાઈન બનાવી નાખું. છોલે ભટુરા ઘણા શાક બનાવવા, ભીંડો, કારેલા, છોલે. શાક ને ક્યાં કઈ હજી વિચારીશ હું બનાવવાનું. કાંઈ નહીં, બને પછી બતાવીએ. હા, જો અમારા છોકરા બે બેસી ગયા છે છોલે ભટુરે ખાવા. છોકરા કેવા છે? મસ્ત. બસ એમ તો કે હાલો બધા જમવા. આ વરસાદમાં પલળવા ગયા હતા હિરેનભાઈ. આ બેનને છે ને વરસાદમાં પલળવા લઈને ગયા હતા. જો બહાર કેટલું મસ્ત વાતાવરણ છે, ઠંડુ, અને વરસાદ પણ આવે છે. અને છોલે ભટુરીની આરે જેઠાલાલ અને યશવી બેસી ગઈ જમવા. કેવા છે યશવી? બહુ મસ્ત. તું તો ખાલી કરી ગઈ, તો પાછળ પડી જ લઈ લે. જો અહીંયા વરસાદ હજી ચાલુ જ છે અને ભાભી અહીંયા કાંદાના ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો હાલો બધા વરસાદમાં કાંદાના ભજીયા ખાવા. આ એને એના લાટકા દેર માટે નાસ્તામાં ખાવા માટે બનાવ્યા છે. કા તમે એની માટે જ બનાવો બધું? નહીં, તને ભાવે ને હું બનાવું? તને કહેતો કે નથી ખાવું, નથી ખાવું તો હું બનાવું. આવી જાઓ બધા ખાવા. જો આ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. સવારનો ચાલુ છે, રોકાવાનું નામ નથી લેતો. જો સરસ વરસાદ આવે છે અને અમે યશવીના સ્કૂલે જઈએ છીએ એને લેવા. એની તબિયત ખરાબ થઈ ગઈ છે. તાવ આવ્યો છે અને ઉલટી થાય છે અને ચક્કર આવે. એના સ્કૂલેથી ફોન આવ્યો એટલે હવે જાય છે એને તેડવા. અને રસ્તામાં બહુ જ સરસ વાતાવરણ દેખાય છે. ચાલો યશવીને લઈ આવીને મળીએ. જો મારે સુરતમાં આવો વરસાદ છે, ઝાડવા પડી ગયા છે, આગળ પાણી ભરાણા છે. જો સાંજના 5 વાગી ગયા છે અને હિરેનભાઈ મારી અને મમ્મી માટે લોચો લઈ આવ્યા છે. કેવો છે મમ્મી લોચો? મસ્ત મસ્ત. આ સાંજનો નાસ્તો છે. હાલો બધા લોચો ખાવા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જો અમારા સાંજનું આજ મેનુ છે દહીંની તીખારી અને ભાખરી, ગુજરાતીઓનું ફેવરિટ.
જો કલ્પેશ સૂપ લઈ આવ્યા છે અને યશવી બેન બેહી ગયા છે પીવા. આજે ને મજા નહોતી તોય સૂપ પીવા બેઠી છે. એની વિશે તમે શું કહેવા માંગશો? કાંઈ નહીં. કાંઈ નહીં. કેમ? પાર્થ છે ને એના પપ્પા પાસે આવું કરાવડાવે છે. જો મેં આ યશવીને છે ને મહેંદી મૂકી દીધી છે. યશવી હરખા તો હાથ રાખ. અહીંયા બગાડી છે. જો કેટલી મસ્ત મહેંદી મૂકી દીધી છે યશવી. તું મને આના કેટલા આપીશ? હે કેટલા આપીશ? પછી એને મહેંદી કરવી છે. એને યશવીન મહેંદી કરે ને એટલે એને હારો હાર કરવી જ હોય. જો જો મેં આ પાર્થને ટેટુ બનાવી દીધું છે મહેંદીથી. પાર્થ તને કેવું લાગ્યું? મસ્ત. અમારા પાર્થને છે ને યશવીની હારો હાર મહેંદી કરવી જ હોય. એ આવું નવું નવું ગોતે અને પછી મને એમ કે તું કરી દે એમ. તો તમે કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું એમ. તમને આ પાર્થની મહેંદી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કાલ મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.